કર્મની ગતિ શું હોઈ શકે? કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના સુકે નહીં. પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. બધા મને બાપુ આમાં ટપા નથી પડતા. જો અમુક અમુક તમને સવાલ કરું કંઈક જવાબ હોય મને કહેજો એટલે મારે કામ આવે. કર્મની બધા વાતો કરે કે સારું કરો તો સારું ફળ મળે એમ કે ને બધા. હું વાત કહું છું લ્યો ને. અને ખરાબ કરો એટલે કે ખરાબ ફળ મળે. તો હું એમ કહું છું કે ભક્તિ કરે એવડે દુખી છે ને દુનિયાના બૂસ મારે સુખી છે. તો શું કર્મમાં સમજવું? રામ જેવા રામ 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. મારા બાપ આપણે અગરબત્તી દીવો કરીએ છીએ. શું કર્મ છે? અરે મિથિલા નરેશની દીકરી બાપુ જ્યાં સુધી બાપના ઘરે હોય એક દી દુઃખનો ન ઉગે. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી બાપુ આખી જિંદગીમાં સુખનો દી ન ઉગ્યો. દીકરીનો શું ગુનો હોય છે? શું કર્મની વાતો આપણે કરીએ ભલામણ? દ્રૌપદીના ચીર ઉડાતા અહીંયા કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખીને એવા પાંડવો અહીંયા જ બેઠા હતા. દીકરીનો ગુનો શું હતો? શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે? એને ખબર ન હોય? આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય અને ભીલના બાણથી વિંધાવવું પડે તો બાપુ એનું શું કર્મ છે? આમાં બાપુ આપણને ટપા નથી પડતા. આપણને એમ થાય કે આ મળ્યો એ સુધારી લ્યો. બસ બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. આમ ઘણા ભાવની વાત કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ. એટલે તમે જવાના ગમે અહીંયા હોય, આવ્યા છો ચિયા ભાવમાંથી? કોકને ખબર હોય તો હું વાત કરો તો છે. કોઈને ખબર ક્યાંથી આવ્યા છે? આપણે મને નથી ખબર, તમને ક્યાંથી હોય? તો આ ઓલો ભાવ ને ઓલો ભાવ કરો એના કરતા મળ્યો એ ભાવ સુધારી લો. આ ભાવમાં શું કઈ ઘટે છે? હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય. છોકરા કાજુ બદામની ઓગટ કરે. બોલો આપણને પાર્લે નથી જડ્યું. હા છોકરાને કાજુ બદામ આપણે લાવીને નથી ખાવું. એટલે ભાઈ ખાને એ ખાને અમને પાર્લે નથી જડ્યું. નથી લાગતું જીવવા જેવું છે? પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ભાઈ. એક ભાઈ હતો ને દિવાલમાં ખીલી ખોડતો હતો. દિવાલમાં ઊંધી રાખેલી માથું રાખ્યું દિવાલ, કોઈ નાણી કોઈ હથોડિયું મારતો અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું ક્યાં? કે ઊંધિયું ખીલીયું કાઢી. ખીલી ઊંધી પકડેલી. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે ખીલ્યું છો ને? કે કારખાના વાળાએ ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. ત્યાં સમાધાન થતું હતું પણ ન કરી ક્યાં. હું કંઈક છું. કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર. સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. હારા ને આ દુનિયાએ દિવાળી મૂકી દીધી. કાંઈક કરી લો મારા રામ. એક ઘડી હાથી મેં પુનિયાદ. બાકી કરમ બરમ ને બાપુ આ તો ઠીક. હવે અમને બોલાવ્યા એટલે અમારે ટેમ કાઢવાનો. બાકી આમાં આપણને કાંઈ ટપા પડતા નથી કે અમારો શેડો અડી ગયો એવું કાંઈ તમે વિચારતા નહીં. આ તો માંડ બધું મેળ પડી ગયો આપણો. આ ચમ હાલ્યું એ મને હજી ખબર નથી. હાલ્યું થાય છે. અને એ વખતના જે બધા જે મારા વિરોધી તો ન કહેવાય પણ આ તો તમને સમજાવવા કહું છું. હા એ આ બધું લાઈવ હાલે ને લાઈવ. આ બધા અહીંયા અત્યારે અહીંયા દેખાતું છે ને. હા એ અમારે અહીંયા આ જોતા છે ને એમને આજ વાળું નહીં કર્યું હોય. હા એ મને આવડી જોખતા છે અહીંયા બેઠા. એટલે મારા દીકરો છે કેમ જીવો છે? આટલા બધાને ભેગા કરીને ચા બેઠો છે? હા એ આ બોર્ડ વાંચે ને આ તો કે મારો દીકરો ઠેઠ ડીસા પડી ગયો. આ હો ઉંદડા મારીને મીની બેઠી. આના એટલા બધા સાંભળે છે. એમને આજ વાળું નહીં કર્યું. અને મજા એની જ છે બાપુ. આપણને નડે ને એટલે સમજી લેજો ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. હા મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત.
પાંડવોને કોણ નડ્યા? એના ભાઈઓ કૌરવ. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. આપણા નડે ને એટલે રોદડા નો રો સમજી લેવાનું ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે. ના કે ડીસા સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. બહુ બાપુ જીવનમાં વસ્તુ છે ને મહાપુરુષોની બનાવેલી છે ને જીવનમાં ઉતારવા જેવી છે. બાકી તો બાપુ એવા ગાળિયા થયા છે કીધાની વાત નથી. એક બે ભાઈબંધ હતા ને, આમાં છે ને મારી વાતમાં એવું હોય છે, આમ દાંત કાઢે એવું હોય છે, પણ મારી પાસે જો લેવા એવું હોય તો લે એવું કઈ ઘસીએ કરું. એટલે લેવાય તો લઈ લેજો, નકરા દાંતમાં ન કાઢતા. બે ભાઈબંધ હતા ને, કાંઈ ધંધો નહોતા કરતા. તળાવની પાળે બે ને ટાઈમ થાય એટલે જમી જાય, નાઈ ધોઈને કપડા બદલીને વ્યા જાય. એના બાપા ને બધા પછી તો ઘરે ડખા થાય. એ કહેલા કાંઈક ધંધો કરો, ધંધો કરો, અમારે કામ કરવું, તમારે આટા મારવાના. એ બે ભાઈબંધ બેઠા બેઠા વાત કરતા. એ કે હાલ ને કઈક ધંધો કરી ઘરે જઈને ડખા થાય, ભલામણ મજા નથી આવતી. હવે હા હરામ હાઈટ ગયા હોય એ કઈ 2 રૂપિયા કપા વીણવા જાય ને, એને 5 રૂપિયા વાળું થવાનું હોય. ઓલો કે આ ધંધો કરીને આ કરી મગજમાં ન બેઠું કે. એમાં એકે કીધું કે મને એક ધંધો શું છે કે શું, એ કે પૈસા સાપવાનું કારખાનું નાખી દે. હાલ ને મૂળ તો ઘરે પૈસાના લોહી ઉકાળા છે ને બીજું હું ઘરે પૈસા આપી બસ શું. એ કે હા ઈ તારી વાત સાચી. લે એ કર્યું બધું ભેગું અને મકાન કંઈક રાખ્યું અને 2 જણાએ બધું ચાલુ કર્યું. એ કે હું મળું પૈસા બનાવવાના, તું મને હો ને નોટોના ડટ્ટા બનાવ. 2-3 તિજોરીઓ ભરીને પછી અંકેલો કરી લે. એ 2 તિજોરીઓ ભરીને એમાં એકનું ધ્યાન ગયું કે બરોબર કે ભૂલ થઈ ગઈ. આમ આ બે હું બનાવી એવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી કમ્પ્લીટ, પણ સિક્કો 15 નો લાગ્યો. એ કે આ 15 ની નોટ ને લઈને ચા જાવ, 10 ની 50 ની 100 ની તો બધી બરોબર, આ 15 નો લાગ્યો. એ કે જોતો નથી ભલા મને બનાણો કે ઝીકવા. ઓલો કે એમાં શું રાડ્યું પાડે છે કે ગામડામાં જવાય, ગામડામાં નાની દુકાનો કોઈક ડોવા બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હાલે. એ કે શહેરમાં નહીં જવાનું ભણેલા પાસે. આ ભરત જેવું તમારે ગામ હતું ને, એમાં ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા છે, ચોકલેટ પેપર બેટ વેચતા છે. અહીંયા આવીને કીધું કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લાવો આપું. 15 ની નોટ આપીને બાપાને પરસો વળ્યો. એટલે કે 15 ની નોટ? એ કે આ ચારે બહાર પડી. કે હમણાં મહિનો નથી થયો કે હમણાં જ બહાર પડી. અમારા છોકરા કે રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યા નહીં. કે દેવાય દો નગર કે થોડું 15 માં જૂઠું બોલતા છું. એ કે ના આપું પણ એ કે 15 નો આપું. એ કે 14 આપું. ઓલા અમને એમ થયું કે આના 8 આના નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, એ કે લઈ લો વાંધો. બાપાએ ટેબલનું હેઠલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરાને પરસ્યો વળી ગયો. એ કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી. કે ત્યાં કારખાનું નાખ્યું ને તારી પેલા મેં નાખ્યું હતું. તારે આપણને એમ થાય કે આ બધા બુદ્ધિના ગાળિયા નથી તો બીજું શું છે ભલા મને. અરે હરિનું ભજન કરવાનો કોઈને ટાઈમ જ નથી. આખી દુનિયા તમે જ્યાં જાઓ ને બધા રોવે જ છે. એક પાસે જઈને કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાઓ કે છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસ ખાતું લઈ ગયું, જામીન ચડતા નથી. તો આપણે એમ તો ખરું આપણે જ્યાં રોવું, આ બધા રોવે જ છે. યાર હરિને ભજવા માટે દાસી જીવન રોવે. મીરાબાઈ રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તું જો અમને ન મળતો તો માણાનો અવતાર ફોગટ ભયો જાય. ભલા મને કર્મની ગતિની બાપુ કોઈને ખબર જ નથી. તમને એક જ વાત કરું કે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. વિચાર કરજો, યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ છે? તો આપણે વિચારવું જો ને, આપણે કેટલાના બૂસ માર્યા છે, કેટલાના રોલ કર્યા છે, એ નહીં નડે? વિચાર કરજો. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને, જો આ જનેતા આ માવડિયું બેનું વેઠી ને, એટલે માટે કહું છું કેવી જનેતા હોય, કેવી માં હોય, એના માટે બાપુ વાત કરું છું. અને હું તો આજે કહું કે આ માવડિયું છે ને, એ ધારે તો ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવા ઈના ઈ માં છે ને, ઈના ઈ બાપ છે ને, ઈના ઈ ધરતી, ઈનો ઈ આકાશ, બધું ઈનું ઈ છે. આપણે બગડ્યા છે.
કાંઈ બગડ્યું નથી. હું તો એમ કહું દીકરીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ગીતા અને ભાગવતના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો ભજન ગાવાનું બંધ કરી દઉં ભલા માણસ. આપણા સંતોની તાકાત, આપણા ગ્રંથોની તાકાત. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બાપુ કાયા જેની કુપડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ બાપુ એવા મહાપુરુષો આ ધરતી ઉપર પાક્યા છે.